નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 એટલે મારા ભાઈ વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. સાહેબ, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો એવું આપણને કીધું છે. રેડી? પરંતુ એ બે અસરો આપ્યા પહેલા, એ ખાતાઓને જાણ્યા પહેલા આપણે સૌપ્રથમ જે પણ વ્યવહાર કરીએ છીએ, ચેપ્ટર નંબર 1 માં વ્યવહાર શીખી ગયા ને, જે પણ વ્યવહાર કરીએ છીએ એ વ્યવહાર રોકડ છે કે ઉધાર, એ પેલા જાણવું ખૂબ જરૂરી છે. એના ઉપરથી જ પછી આપણે આગળ વધી શકાય. એની કરતા પણ પહેલા રોકડ ઉધાર વ્યવહાર જોતા પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે એ જે વ્યવહાર છે એ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે. રેડી? ઓકે, ચાલો સાહેબ, તો અમને થોડું જણાવી દો ને કઈ રીતનું હોય છે. તો કે હું સૌપ્રથમ તમને પહેલા આર્થિક અને બિન આર્થિક એ સમજાવું. આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. રેડી? સાહેબ, આર્થિક વ્યવહાર એટલે શું? તમે જે વ્યવહાર કરો છો શું એ નાણાંમાં માપી શકાય? તો એને આર્થિક વ્યવહાર કહેવાય. તમે જે વ્યવહાર કરો છો એને નાણાંમાં માપી શકાતો નથી, એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. સાહેબ, નાણાંમાં માપવું એટલે માની લ્યો કે તમે કોઈ મોલમાં જાઓ છો અને મોલમાં જાઓ છો અને આ જે પાણી પીવાની બોટલ છે જેને તમે ખોલી અને પાણી પી શકો, આ જે પાણી પીવાની બોટલ છે એ તમે લ્યો છો. તો માની લો કે આના 130 રૂપિયા તમારી પાસે લીધા. કેટલા? 130 રૂપિયા લીધા. એનો મતલબ એમ થયો કે તમે બોટલ લીધી, બદલામાં 130 રૂપિયા દીધા, એને કહેવાય નાણાકીય મૂલ્ય. અને તમે જે વ્યવહાર કરો છો ને એને કહેવાય આર્થિક વ્યવહાર. માની લ્યો કે તમે પેન વાપરો છો. આ પેન તમે લેવા ગયા અને 400 રૂપિયાની પેન આવી. કેટલાની? 400 રૂપિયાની. તમે 400 આપ્યા, તમને પેન મળી, એને કહેવાય આર્થિક વ્યવહાર. પણ આ પેનની સાથે સાથે એ ભાઈને કાંઈ ખબર નહોતી ને એમ તમે કાંઈક લઈ લીધું. જોકે આપણે વાત કરું છું, ઉદાહરણ આપું છું. એને કહેવાય બિન આર્થિક વ્યવહાર. એને શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર. રેડી? ખબર પડી ગઈ તમને કે આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવામાં આવે છે. રેડી? ચાલો, એના પછી તો કે એના પછી આપણે જોઈએ તો હવે આ આર્થિક વ્યવહાર છે ને, આર્થિક વ્યવહાર એની નોંધ થાય. બિન આર્થિક વ્યવહાર છે ને એની નોંધ થતી નથી. આ આર્થિક વ્યવહારમાં પાછા જોવાના, મેં તમને કીધું ને એમ, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર. ઓકે, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર. ઓકે, ચાલો, તો હવે આપણે જોઈએ કઈ રીતનું છે. સૌ પ્રથમ રોકડ વ્યવહાર કોને કહેવાય? રોકડ વ્યવહાર કોને કહેવાય? કે તમે કોઈ ચીજ વસ્તુ કે સેવાની લેવડ દેવડ કરો છો અને તરત જ નાણાં ચૂકવી દો છો. જો તરત જ નાણાં ચૂકવી દો છો. હું બોટલ લેવા ગયો ને તો 130 રૂપિયા મેં તરત જ ચૂકવી દીધા. હું આ પેન લેવા ગયો ને તો 400 રૂપિયા મેં તરત જ ચૂકવી દીધા. એને કહેવાય રોકડ વ્યવહાર. એને શું કહેવાય? રોકડ વ્યવહાર. રેડી? એને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે. રેડી? ત્યાર પછી તો કે સાહેબ રોકડ વ્યવહાર આપણને વાંચવી તો કેમ ખબર પડે એ રોકડ વ્યવહાર છે? સાહેબ, એવું કંઈક ઉદાહરણ તો આપો તો અમને ખબર પડે કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. સાહેબ, એકાદું ઉદાહરણ તો આપો. હા, કાંઈ વાંધો નહીં, હાલો. વ્યવહારમાં રોકડ શબ્દનો ઉપયોગ થયો હોય ને, રોકડ શબ્દનો, એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે રોકડ વ્યવહાર. રેડી? વ્યવહારમાં રોકડ શબ્દનો ઉપયોગ થયો હોય તો એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે રોકડ વ્યવહાર. ક્લિયર? ઓકે,
ચલો તો સાહેબ એકાદું ઉદાહરણ તો આપો. તો લખીશ કે ₹10,000નો માલ રોકડેથી વેચ્યો. રેડી ને સાહેબ? રોકડ શબ્દનો ઉપયોગ થયો. હા હા, જો અહીંયા થયો. રેડી? આવા જે પણ વ્યવહાર તમને દેખાઈ જાય ને, વચાઈ જાય ને, એને કહેવાય રોકડ વ્યવહાર. એને શું કહેવાય? રોકડ વ્યવહાર. ત્યાર પછી વ્યવહારમાં રોકડ શબ્દ કે વ્યક્તિનું નામ, કોઈ વ્યક્તિનું નામ અથવા રોકડ શબ્દ કાંઈ આપેલું ન હોય, કાંઈ આપેલું જ ન હોય ને, એને કેવો વ્યવહાર કહેવામાં આવે? તો એને કહેવામાં આવે છે સાહેબ રોકડ વ્યવહાર. સાહેબ ઉદાહરણ આપો ને તો મને સમજાય. ઉદાહરણ આપો ને તો સમજાય. હવે આનું આ જ ઉદાહરણ હું જો અહીંયા લખી નાખું, રોકડ શબ્દ કાઢી નાખું, ₹10,000નો ના માલનું વેચાણ કર્યું. લ્યો, જો અહીંયા રોકડ શબ્દનો ઉપયોગ હતો, અહીંયા થયો નહીં. અહીંયા વ્યક્તિનું નામ નથી કીધું, અહીંયા વ્યક્તિનું નામ છે નહીં. આને રોકડ વ્યવહાર કહેવાય છે ને. એકદમ સિમ્પલ. રોકડ શબ્દ રોકડ, કાંઈ ન હોય તોય રોકડ. હવે તો કે હવે સાહેબ વ્યવહારમાં ચેક શબ્દનો ઉપયોગ થયો હોય, કેવા શબ્દનો? ચેક શબ્દનો ઉપયોગ થયો હોય, એને શું કહેવાય? તો કે એને રોકડ વ્યવહાર કહેવાય. એને શું કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. સાહેબ એકાદું ઉદાહરણ આપો. જો આ સેમ ઉદાહરણ હું અહીંયા લઈ લો, અહીં રોકડને બદલે શું કરું? ચેક શબ્દનો ઉપયોગ કરું કે ₹10,000ના માલનું ચેકથી વેચાણ કર્યું. લ્યો છે ને, એક હરખું છે ને. ₹10,000નું માલનું રોકડેથી વેચાણ કર્યું, રોકડ વ્યવહાર. ડાયરેક્ટ જ લખી નાખ્યું, રોકડ વ્યવહાર. ચેકથી વેચાણ કર્યું, રોકડ વ્યવહાર. રેડી સાહેબ? હવે તો કે હજુ એક નિયમ છે, મસ્ત મજાનો નિયમ છે કે જ્યાં રોકડની અવર જવર દેખાતી હોય તમને, આપ્યા, લીધા, દીધા, મળ્યા, ચૂકવ્યા, બધું જ. સાહેબ એકાદું ઉદાહરણ આપો. આને તો ઢગલાબંધ ઉદાહરણ છે. રેડી સાહેબ? એકાદું ઉદાહરણ તો લખો, ઢગલાબંધ ભલેરા. ₹5,000 પગાર ચૂકવ્યો. ₹5,000 પગાર ચૂકવ્યો. ₹10,000 મજૂરીના ચૂકવ્યા. ₹15,000 કમિશનના મળ્યા. આ બધા કેવા છે? આ બધા રોકડ વ્યવહાર છે. કેવા વ્યવહાર છે? રોકડ વ્યવહાર. રેડી? ચલો સાહેબ, મસ્ત મજાની રીતે મારા ભાઈ ઇન ડિટેલ તમારે જો ભણવું હોય તો મારા ભાઈ ટોપર 2026 શરૂ થઈ ગઈ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તો 99244544 પર તમે કોલ કરો. સાહેબ એમાં આવશે લાઈવ ક્લાસ, પછી જ એનું રેકોર્ડિંગ મળશે, ડાઉટ સોલ્વ થશે, લેક્ચર નોટ્સ મળશે, ફ્રી MCQ ટેસ્ટ મળશે, સાહેબ રિવિઝન બેચ મળશે ને તમારું રિઝલ્ટ હિસ્ટોરિકલ આવશે. પણ આ બધું કરાવશે કોણ? કોણ કરાવશે આ બધું? વાંચી લ્યો, કોણ કરાવશે એ. રેડી? જોડાવાનું ભૂલતા નહીં. સાહેબ રોકડ વ્યવહાર તો આપણે જોઈ લીધો, રોકડ વ્યવહાર તો આપણે જોઈ લીધો. પણ હવે તો કે હવે આપણે જોવાના છીએ ઉધાર વ્યવહાર. શું કયું જોવાના છીએ? ઉધાર વ્યવહાર. ક્લિયર? હા સાહેબ, ઉધાર વ્યવહાર જોવાના છીએ. રેડી? ચલો સાહેબ, ઉધાર વ્યવહાર કોને કહેવાય? તો કે મારા ભાઈ વ્યવહારમાં રોકડ શબ્દ આપ્યો ન હોય, માત્ર વ્યક્તિનું નામ આપેલું હોય, એને કહેવાય ઉધાર વ્યવહાર. રોકડ શબ્દ ન હોય, એને બદલે કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય. રેડી? ઓકે ચલો. ₹10,000ના માલનું રમેશભાઈને વેચાણ કર્યું. રેડી ને? આની પહેલાનું રોકડમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું, ખબર છે? શું આપ્યું હતું? ₹10,000ના માલનું રોકડેથી વેચાણ કર્યું તો રોકડ વ્યવહાર. ₹10,000ના માલનું રમેશભાઈને વેચાણ કર્યું તો ઉધાર વ્યવહાર. કેવો વ્યવહાર? ઉધાર વ્યવહાર. જે વ્યવહારમાં શાખ કે ઉધાર શબ્દનો, શાખ એટલે શું? ઉધાર. શાખ એટલે શું થાય? ઉધાર.
હવે તો કે સાહેબ આનું એકાદું ઉદાહરણ આપો ને સાહેબ. સાહેબ પ્લીઝ પ્લીઝ આનું એકાદું ઉદાહરણ. ઓકે, આનું આજ લઈ લઉં ને. રૂપિયા 10,000 માલનું રમેશભાઈને શાખ પર વેચાણ કર્યું. ધીસ ઇઝ નોન એઝ ઉધાર વ્યવહાર, કે જેમાં માત્ર વ્યક્તિનું નામ હોય અથવા શાખ અથવા તો ઉધાર શબ્દનો ઉપયોગ થયો હોય. રેડી? જો તમારા કોઈ મોટા ભાઈ અથવા બેન, ઉધાર વ્યવહારનું જો અહીંયા આપ્યું છે કે તરત જ લેવડ દેવડ ન થાય, ભવિષ્યમાં લેવડ દેવડ થાય. તરત જ ન થાય, ભવિષ્યમાં લેવડ દેવડ થાય. સાહેબ તમે કરિયાણાની દુકાને જાઓ અને 3 તેલના ડબ્બા લખાવો, એટલે તમે પૈસા હોય તો ઠીક છે, ન હોય તો તમે શું કહો? હું 2-3 દિવસમાં તમને પહોંચાડી દઉં પૈસા. ભવિષ્યમાં પૈસા, વસ્તુ અત્યારે લઈ લેવાની, એના રૂપિયા ભવિષ્યમાં પહોંચાડવાના. ઉસકો બોલતે હે ઉધાર વ્યવહાર. ભાઈ તમારા કોઈ ભાઈ અથવા બેન, મોટા ભાઈ મોટા બેન કે જે પણ ધોરણ 12માં ભણતું હોય, એને એક પ્રકારની ગાઈડન્સ જોતી હોય તો આ 4 પુસ્તકો માત્ર 900 રૂપિયામાં, અને તમારા માટે ધોરણ 11 અને ધોરણ 12 બંને માટે સ્ટેટ એકાઉન્ટ ઇકો BA ઇંગ્લિશ SP ક્લિયર, એના ચેપ્ટર વાઇઝ IMP પેપર્સ, ચેપ્ટર વાઇઝ IMP પેપર્સ સાહેબ ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝની અંદર છે. એની કિંમત છે માત્ર 500 રૂપિયા. ક્લિયર? તમારા માટે પણ છે માત્ર 500 રૂપિયા. જો બંને કોમ્બો લેશો તો કેટલા રૂપિયા? 1200 રૂપિયા. રેડી સાહેબ? ટોપર બેચ ભણીને કોણ ટોપ થયું છે? આ માત્ર સેમ્પલ છે, આ માત્ર સેમ્પલ છે, જેનું તમે ફેસ જોઈ શકશો, જેને તમે PR જોઈ શકશો, જેનું તમે ટોટલ જોઈ શકશો, અને જેનું તમે સ્થળ પણ જોઈ શકશો. ગુજરાતના ખૂણે ખૂણેથી ભણે છે, વિદ્યાકુળ સાથે ભણે છે અને ટોપ કરે છે. આવા બીજા અન્ય ઘણા બધા છે. રેડી? તો આ સાથે જ આજનો ક્લાસ પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું નવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત.